देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો, આ પ્રેસ વાર્તાને સંબોધિત કરવા માટે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ માન્ય બિમલભાઈ શાહ સાહેબ તેમજ ગુજરાત પ્રદેશ સમિતિના મીડિયા કોઓર્ડિનેટર હેમંતભાઈ રાવલ સાહેબ તેમજ આપણા નડિયાદ શહેરના પ્રમુખશ્રી, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત જિલ્લાના પ્રવક્તાશ્રીઓ અને આપ સૌ પત્રકાર મિત્રો, આ પ્રેસ વાર્તામાં આપનું સ્વાગત છે અને આ પ્રેસ વાર્તાને સંબોધિત કરવા હું માન્ય બિમલભાઈ સાહેબને વિનંતી કરીશ. આજની આ પ્રેસ વાર્તાની અંદર મારી સાથે ઉપસ્થિત પ્રદેશના પ્રવક્તા અને કોઓર્ડિનેટર શ્રી હેમાંગભાઈ, જિલ્લા અધ્યક્ષ ભાઈ મહેન્દ્રસિંહભાઈ, નડિયાદ શહેરના અધ્યક્ષ ભાઈ હાર્દિકભાઈ, બંને પ્રવક્તાશ્રીઓ ભાઈ આચાર્ય, ભાઈ નવીન મામા, મહામંત્રીશ્રીઓ ભાઈ ગોકુલભાઈ, ભાઈ દિલીપસિંહભાઈ અને વિશેષ કરીને આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ ઉપસ્થિત રહેજો અમારા પત્રકાર મિત્રો. આપ સૌ જાણો છો કે આજની આ ખાસ પ્રેસ વાર્તા વિશેષ કરીને જે પ્રમાણે નીટના પેપર લીક થયા, લાખો સ્ટુડન્ટો પરેશાન થયા અને પરેશાનીની વાત ઘર ઘર સુધી જ્યારે પહોંચી જાય, આપણે બધાને ખબર છે કે આખા દેશમાં 89 કરતા વધારે પેપર વખત પેપર ફૂટ્યા હોય. આખા દેશની અંદર આપણને બધાને ખબર હોય કે ગુજરાતના બજેટ કરતા વધારે ખર્ચો જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરીને કરતા હોય અને આ આખો ઇનિશિયેટિવ્સ અમને બધાને કોંગ્રેસ તરીકે ગૌરવ છે કે વિરોધ પક્ષના નેતા અને અમારા નેતા શ્રી રાહુલ ગાંધીજીએ આ ઇનિશિયેટિવ લઈને આખા દેશની અંદર, એમાં વિશેષ કરીને કોટામાં આપણે સૌએ જોયું હશે કે જે છાત્ર ગુંજ કર્યો અને છાત્રોને સંબોધ્યા અને છાત્રોએ પણ જે રિસ્પોન્સિવ થયા છે. આ લાગણી ફક્ત કોટાના છાત્રો પૂરતું સીમિત નથી. ઘેર ઘેર જે છોકરાઓ, જે વાલીઓ પોતાના દીકરા દીકરીઓને અલગ અલગ પરીક્ષાઓ અપાવવા માટેની તૈયારી કરી રહ્યા છે, આ બધાને લાગુ પડે છે. અને એટલા માટે આ છાત્રકુંજ અમે લોકોએ નક્કી કર્યું છે કે દરેક જિલ્લા પ્રમાણે કરવું. આજે આપની વચ્ચે પણ જિલ્લા તરીકે પ્રેસ માટે એટલા માટે જ આવ્યા છે. ગુજરાતની સ્થિતિ આપણને બધાને ખબર છે. અસંખ્ય વખત પેપર ફૂટી ગયા છે, અસંખ્ય વખત પેપર લીક થયા છે. દીકરા દીકરીઓ બિચારા રાત દિવસ મહેનત કરીને જરૂર પડે તો પોતાના ગામમાં કે ઘરમાં વ્યવસ્થા ના હોય તો ગાંધીનગર કે શહેરોમાં ભાડે મકાનો લઈને, ટ્યુશનો લઈને અસંખ્ય ખર્ચો કરીને જ્યારે એ લોકો મહેનત કરતા હોય છે અને છેલ્લે જ્યારે પરીક્ષા આપ્યા ત્યાર પછી ખબર પડે કે આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને આ પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. આપને અનુભવ થયો છે કે અનેક પરિવારની દીકરા દીકરીઓએ આપઘાત પણ કર્યા છે. આ સ્થિતિની અંદર હું માનું છું કે હવે છોકરાઓ સહન નહીં કરે. અમે પાર્ટી તરીકે તો નક્કી કર્યું જ છે કે આ દીકરા દીકરીઓ માટે, આ છાત્રો માટે અમે આ વ્યવસ્થા ના સુધરે ત્યાં સુધી લડવાના છે. આ વ્યવસ્થા સુધારવાની જવાબદારી અમે તો ઉપાડી લીધી છે. રાહુલ ગાંધીએ જાતે કીધું છે કે આ વ્યવસ્થાને સુધારવી જ પડશે. છોકરા દીકરા દીકરીઓને કે પરિવારોને આટલા બધા પરેશાન કરીને, આટલા બધા ખર્ચાના ખાડામાં ઉતારીને અને તમે પેપર લીક થઈ જાય કોઈ ચિંતા ના કરે. અને એટલા માટે મને વિશ્વાસ છે
કે જ્યારે રાહુલ ગાંધીએ જે શબ્દોની અંદર આ દેશની અંદર વાત મૂકી છે, કદાચ સરકાર આ વાત સ્વીકારે કે ના સ્વીકારે, પરંતુ છેલ્લે અલ્ટિમેટલી પરિણામ એ રાહુલ ગાંધીના કયા પ્રમાણે આવ્યા છે. એમણે જ્યારે દેશમાં મોંઘવારીની વાત કરી હોય, જ્યારે દેશમાં કોઈ પણ ઇસ્યુઝ ઉપર જ્યારે બહાર આવ્યા હોય, ત્યારે અમારો અનુભવ છે ને આપણે બધાનો પણ અનુભવ છે કે એ સાચા ઠર્યા છે. અને અસંખ્ય બનાવો, આમ સિરીઝ ઓફ ઇન્સિડન્ટ્સ તમને બતાવું તો એમ કહેવાય કે ભાઈ આ રાહુલ ગાંધીએ જ્યારે જે વાત મૂકી એ વાત સાચી છે. આજનો વિષય ફક્ત છાત્રો પૂરતું હતો, આ નીટની પરીક્ષાના પેપર લીક થયા પૂરતું હતો. આપણા ગુજરાતમાં અને દેશમાં અસંખ્ય વાર આ જે પેપરો લીક થાય છે, પેપરો ફૂટી જાય છે, એના સંદર્ભમાં આપણી સાથે વાત કરવાની હતી. અને એટલા માટે મેં આ વાત રાજકીય કરતા અમારા માટે આ વાત લાગણીશીલ પણ છે, કારણ કે અનેક પરિવારના દીકરીઓના આપઘાત કરતા જોયા છે. છેલ્લે આ કોટાની એક ડોક્ટર દીકરીનું જે સ્ટેટમેન્ટ છે એ તો આપણા બધાનું હૃદય ધ્રુજાવી નાખે એવું એ આ સ્ટેટમેન્ટ છે. અને મને લાગે છે કે આ ઇસ્યુઝને ઘર સુધી જે દીકરીઓ પોતાની નોકરીઓ માટે, બેરોજગારીમાંથી રોજગારી માટે, અને આમ તો તમે જોવા જાઓ તો આખા શિક્ષણની વ્યવસ્થા બગાડી નાખી. કેજીમાં છોકરા શરૂ થાય, અરે કેજીમાં નહીં, હજુ છોકરાઓ કેજીમાં આવતા પહેલા જે છોકરાઓ સ્કૂલમાં મોકલવામાં મા બાપ, જે નોકરી કરતા મા બાપો સ્કૂલમાં મોકલતા હોય છે, અને એ પ્રમાણેની સ્થિતિની અંદર જે છોકરીઓના પૈસા ભરવા પડે છે, ત્યારથી શરૂ કરીને દીકરીઓ ગ્રેજ્યુએટ થાય, પોસ્ટ ગ્રેજ્યુએટ થાય, અનેક ડિગ્રી મળે, ત્યાર પછીની જે સ્થિતિની વચ્ચે મને લાગે છે કે હું આપના માધ્યમ દ્વારા આપને બધાને કહું, જે શિક્ષણ નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો જે થયા છે, એની અમે અમારી છાત્રગુંજ આ કાર્યક્રમ આ જિલ્લા સુધી પહોંચશે. આજથી આ શરૂઆત થઈ છે અને ઘર સુધી આ વાતને અમે લઈ જવાના છીએ. હું હેમાંગભાઈને વિનંતી કરીશ કે હવે હેમાંગભાઈ આપને વિશેષ, કારણ કે હેમાંગભાઈ પોતે પણ શિક્ષણના વ્યક્તિ છે એટલે તમને વધારે ડિટેલમાં માહિતી આપશે. અમારા સૌના વડીલ અને ગુજરાતના પૂર્વ મંત્રી અને ખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આદરણીય વિમલભાઈ શાહ સાહેબ, અમારા જિલ્લા પ્રમુખ ખેડા જિલ્લાના મહેન્દ્રસિંહજી, ખેડા નડિયાદ શહેરના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, ગોકુળભાઈ, નવીન મામા, સુભાષભાઈ, દિલીપસિંહ સહિતના આપ સૌનું આ પત્રકાર વાર્તામાં સ્વાગત છે. ખાસ કરીને આ પત્રકાર વાર્તા યોજવાનું કારણ એ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબે સમગ્ર ગુજરાતની અંદર છાત્રગુંજ કાર્યક્રમો કરવાની પહેલ નાખી છે. અને આ છાત્રગુંજ કાર્યક્રમ જે છે એ છાત્રગુંજ કાર્યક્રમ નોન પોલિટિકલ કાર્યક્રમ છે. જ્યારે રાહુલજીએ કોટાની અંદર પણ આ કાર્યક્રમ કર્યો, કોંગ્રેસનો કોઈ પણ સિમ્બોલ નહોતો. જૈનજી અને વિદ્યાર્થીઓનો જે આ છાત્રગુંજ કાર્યક્રમનો અભૂતપૂર્વ પ્રતિસાદ હતો, અને ત્યારે નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર દેશની અંદર છાત્રગુંજ કાર્યક્રમ કરવામાં આવશે. એના જ ભાગરૂપે ગુજરાતની અંદર પણ આ છાત્રગુંજ કાર્યક્રમ કરવામાં આવશે. ખાસ કરીને નીટની પરીક્ષાની વાત હતી, તો આ નીટની પરીક્ષાની અંદર 22 લાખ વિદ્યાર્થીઓ બેઠા. આ 22 લાખ વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી, નીટની એક્ઝામ ફી, એનું રહેવાની ફી, ભણવાની ફી, પુસ્તકોની ફી આ ગણવા જઈએ તો 1,32,000 એટલે 1.32 લાખ કરોડ જેટલા રૂપિયા એની અંદર ખર્ચાય છે. હવે જ્યારે 1,32,000 કરોડ રૂપિયા જો આની અંદર ખર્ચાતા હોય વાલીઓ દ્વારા, અને ભારતનું શિક્ષણનું બજેટ છે 1,40,000 કરોડ, લગભગ આટલા જ પૈસા જ્યારે વાલીને વિદ્યાર્થીઓ અને પોતાની મહેનત ખર્ચતા હોય અને પછી આ જ્યારે પેપર ફૂટે, આ દુઃખ થાય છે. આ દીકરી આકાંક્ષાએ જ્યારે આત્મહત્યા કરી અને એણે કીધું કે મમ્મી પપ્પા, તમને મારા પર વિશ્વાસ હશો કે મારી દીકરી ભણશે અને ડોક્ટર બનશે, પણ હવે મારેથી ફરીથી નીટ આપવાની હિંમત નથી. મને પહેલા નીટમાં સારા માર્ક્સ મળ્યા હતા, પરંતુ હવે
મારી કોઈ ગેરંટી નથી એમ કરીને એને જ્યારે આત્મહત્યા કરી હોય ત્યારે રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ ભારતના શિક્ષણ મંત્રીનું રાજીનામું નૈતિકતાના ધોરણે માંગેલું છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. સમગ્ર દેશની અંદર જે શિક્ષણની પરિસ્થિતિ છે એ જ ગુજરાતની અંદર પરિસ્થિતિ છે. આજે શાળાનો પ્રવેશોત્સવ છે, એનો પહેલો દિવસ છે. પહેલા તો પ્રવેશ ઉત્સવની અંદર સરકાર કોઈ બજેટ નથી આપતી, શિક્ષકો અને આચાર્ય પોતાના ખર્ચે પ્રવેશ ઉત્સવ કરે છે. અને આ પ્રવેશ ઉત્સવની અંદર વિદ્યાર્થીઓ તો આવી ગયા છે, પરંતુ ગુજરાતના શિક્ષણ મંત્રીને પાઠ્યપુસ્તક ભંડારના ગોડાઉનમાં જવું પડે 2 દિવસ પહેલા. એનેથી વધારે દુઃખદ પરિસ્થિતિ શું હોય? સ્કૂલો ચાલુ થઈ ગઈ, પ્રવેશ ઉત્સવ ચાલુ છે, અને વાજા સાહેબને પાઠ્યપુસ્તક ભંડારના ગોડાઉનમાં જઈને પોતાને જાતે કહેવું પડે છે કે રોજનું 500 ટન અમે રવાના કરીએ છીએ. હજી પણ નડિયાદની અંદર પણ હમણાં જ તપાસ કરી, નડિયાદની અંદર પણ પાઠ્યપુસ્તકો 9 થી 12 પહોંચ્યા નથી. વિદ્યાર્થીઓને જે મફત મળવા જોઈએ તે, પરંતુ રૂપિયાથી મળતા, બજારમાં જે પૈસાથી મળતા પુસ્તકો છે એ પાઠ્યપુસ્તક અત્યારે પણ હાજર છે. એટલે ગરીબ SC ST વિદ્યાર્થીઓ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકારે જાણે ભણવાનો અધિકાર ના હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરેલું છે. આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે આ છાત્રગુંજ કાર્યક્રમ જે છે એના વિશેની આપને માહિતી આપી રહી છે. આગળના દિવસોમાં આ જ વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં, શહેરોમાં, તાલુકાઓમાં, વોર્ડમાં આ છાત્રગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવામાં આવશે.